બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીનો ચાલતો વિવાદ હવે આવ્યો ખુલીને સામે એકબીજા પર લગાવ્યા આક્ષેપો। છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ આરોગ્ય અધિકારી વચ્ચે ચાલતો વિવાદ ખુલીને સામે આવ્યો છે, જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લામાં ક્લાસ 1 અધિકારીઓ વચ્ચે ચાલી રહેલ મતભેદ આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી તમામ સત્તાઓ આંચકી લીધી હોવાની ઘટના સામે આવી છે। જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ તેમના પર થયેલા આક્ષેપો નકાર્યા હતા। બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો। તે દરમિયાન આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલ પાસેથી તમામ સત્તાઓ આંચકી લેતા સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય શાખાના કેશિયર પર થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ કેશિયરનો બચાવ કરતો રિપોર્ટ તેમની જાણ બહાર રાજ્ય સરકારમાં રજૂ કર્યો હતો। આ સિવાય આરોગ્ય અધિકારી ઓફિસ ટાઈમ સિવાય વધારાના કામ માટે પણ હાજર રહેતા નથી અને કામગીરી પણ સમયસર પૂર્ણ કરતા નથી અને તેનું ફ્લોપ પણ લેતા નથી હોવાના કારણે આરોગ્ય અધિકારી પાસેથી સત્તા પરત ખેંચી લીધી છે। જોકે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલે જિલ્લા વિકાસ અધિકારીના આક્ષેપોને નકાર્યા હતા। તેમણે તેમનો બચાવ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની કામગીરી નિયમિત રીતે થાય છે, જ્યારે કેશિયરની બાબતે આરોગ્ય કમિશનરે સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો હતો, જે અમે તપાસ કર્યા બાદ રિપોર્ટ આપ્યો હતો। તેમજ તેમની નિવૃત્તિમાં પણ 4 મહિના જ બાકી છે અને પેન્શન માટેની ફાઇલમાં જિલ્લા વિકાસ અધિકારીની સહી કરતા નથી। જિલ્લા વિકાસ અધિકારીના પાવર જ નથી કે તેમને છૂટા કરે અથવા તેમની સત્તાઓ ખેંચી લે। તેના માટે તેમણે સરકારમાંથી આદેશ લગાવવો પડે તેમ જણાવ્યું હતું। સાહેબે જે નિર્ણય લીધો છે ડીડીઓ સાહેબે, એમાં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે નિર્ણય વ્યાજબી લાગતો નથી। મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી, પણ જે હકીકત હતી અને માનનીય એમડી સાહેબે મને જે પૂછ્યું કે CDHOનો સ્પષ્ટ અભિપ્રાય આપો, તો એટલે CDHO એ તરીકે મેં અભિપ્રાય આપેલો છે। હું જિલ્લામાં નવો હતો અને ઓન પેપર જેટલી બધી હકીકત મૂકેલી એમાં એવું કાંઈ પ્રૂવ થતું નહોતું કે જો કર્મચારી કોર્ટમાં જાય તો મારે શું જવાબ આપવો। એ બીકે મેં કર્મચારીના પક્ષે જવાબ આપેલો। રહી વાત બીજી કે એમણે સહી કરવાની મને વાત કરેલી છે। સહીની બાબતમાં એવું છે કે જે FHWની લિંક મૂકેલી એ લિંક બાબતે એમણે મને એમના મેસેન્જર વહીવટી અધિકારી મકવાણા તથા શૈલેષભાઈ કરીને જે કોમ્પ્યુટરનું કામ કરે છે એ બેની હાજરીમાં મને જે લિંક મૂકી અને જે કાર્યવાહી કરવાની કહી એ મેં રાત્રે 8:54 સુધી કરેલી છે। છેલ્લે મેં એમને રિપોર્ટ મોકલેલો છે અને પછી એમના મેસેન્જરને કહ્યું કે ભાઈ હવે મારું કામ પત્યું હોય તો 8 વાગ્યા હું નીકળું છું, એટલે એમણે હા પાડી અને પછી હું નીકળ્યો છું। એ બાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના PA થ્રુ મને ટેલિફોનિક મેસેજ મળ્યા કે તમારે એક સહી કરવાની છે। હું ઘરે કરી શકું તેમ નહોતો, એટલે સવારે કરવાની વાત કરી। એમાં સાહેબને કદાચ મન દુઃખ થયું હોય। ત્રીજી વસ્તુ કે મેં 5 તારીખે હાજર રિપોર્ટ આપ્યો। 5 તારીખે મેં બ્લોકની PSCની મુલાકાત લીધેલી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની VC હતી, તો VCમાં પણ મેં સજેશન કરેલા છે। એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર જ હતા અને મને 5મીએ 6ઠીએ કે પછી કંઈ વાત ના કરી અને ડાયરેક્ટ 20મી તારીખે આ રીતના કે તમને હાજર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવો જે મને ઉત્તર આપ્યો છે એ વહીવટી રીતે સુસંગત ના કહેવાય। ટેકનિકલી આ નિયમો પ્રમાણે તો એવું છે કે હું ક્લાસ 1 ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકારશ્રીમાંથી આદેશ લાવવો પડે।
આપ સર નિવૃત્ત ક્યારે થાવ છો અને પેન્શનના શું પ્રક્રિયા થઈ રહી છે? હું 30/4 સુધીમાં 30/4 નિવૃત્ત થાઉં છું અને મારા પેન્શનના કાગળો ને બધું મેં જાતે તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસમાં આપેલું છે, પણ હજુ સુધી પેન્શન કાગળોમાં સહી થઈ નથી અને ગાંધીનગર પહોંચ્યા નથી. આપની સાથે રૂબરૂમાં વાત કરે છે ક્યારે કે વચ્ચે મીડિયેટર રાખે છે? મોસ્ટલી ક્યારે પણ રૂબરૂ વાત થઈ નથી. ઇવન મને મારો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ હું રૂબરૂ મળવામાં ગયો ત્યારે તેમને પટ્ટાવાળા મારફત ના જ પાડી, છતાં પણ મેં બારણું ખોલી અને વાત કરી કે સાહેબ મારે શું કામગીરી કરવાની, ત્યારે એમણે એવો જવાબ આપેલો કે અમે જે સોંપીએ એ કામગીરી કરવાની છે અને હેડક્વાર્ટર છોડવાનું નથી. વારંવાર કર્મચારીઓની જે પગાર કપાતની જે સજા ફરમાવે છે એને લઈને કર્મચારીઓમાં કેવો આક્રોશ છે? એ વિશે મારે ડિટેલ કંઈ કહેવું નથી. જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે 2 વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે. એમના દ્વારા એક જે કેસ હતું જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ, એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતું અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું